ઓમાનમાંથી પુરાતત્વને એક જૂનું વહાણ મળી આવ્યું છે. એટલે એમણે એ વહાણનું કાર્બન ક્રેડિટ એના બાકી બધા એના ટેક્સચરના ટેસ્ટના બધું કરાવ્યું. તો એ વહાણ ધ્યાનમાં આવ્યું કે 5,000 વર્ષ જૂનું એ વહાણના અવશેષોનો મળેલા. અને વહાણનું નિર્માણ ક્યાંથી થયું? તો કોઈ એક નિશ્ચિત પ્રકારના ઘાસને પ્રેશર કરીને એના પાટિયા બનાવતા અને પાટિયામાંથી એ વહાણ બનાવેલું. એ બધું આપણે સંશોધન કર્યું. હવે ત્યાંના લોકો બધા પૈસા પણ પુષ્કળ છે. એમણે એને પુનર્જીવિત કરવા માટે એવું જ ઘાસ ઉગાડ્યું, એવા જ ઘાસમાંથી પાટિયા બનાવ્યા, એનું જ વહાણ બનાવ્યું. અને ઓમાન ગવર્મેન્ટે ખૂબ મોટું બજેટ ખર્ચીને નક્કી કર્યું કે કોઈ પણ પ્રકારના આધુનિક યંત્રો સિવાય એવું જ વહાણ લઈને ઓમાનથી નીકળવાનું અને ઓખા આવવાનું. કારણ કે એ જહાજ ઓખાથી ગયેલું છે 18 વર્ષ પહેલા. અને ડિસ્કવરી ચેનલ એની પાર્ટનર બની. ત્યાંના રાજાએ, સુલતાને પણ એમાં ખૂબ મોટું યોગદાન આપ્યું. ગુજરાત સરકાર એના હોસ્ટ બની અને આખો કાર્યક્રમ બિલકુલ સુનિશ્ચિત ગોઠવાઈ ગયો. ઓમાનથી એની વિદાય પણ થઈ અને કોઈ પણ હોકાયંત્ર નહીં, કશું જ નહીં. આકાશી શાસ્ત્રના આધારે રસ્તો ગોઠવાનો હતો, પણ કમનસીબે લગભગ 46 કલાક એ ચાલ્યું અને પછી ડૂબી ગયું. એમનો ફરી પ્રયત્ન છે, એ લોકો ફરી કરવાના છે. પણ ઇતિહાસને સમજવા, પહેચાનવા માટેની એક મથામણ ઓમાને કરી હતી. હું માનું છું કદાચ અમે સફળ થયા હોત તો એક જુદી રીતે ઇતિહાસને જોવા તરફ અને ડિસ્કવરી ચેનલ એની પાર્ટનર બની છે, કદાચ એને ઘણું બધું વેટેજ મળ્યું હોત મને લાગે છે. હમણાં ગુજરાત સરકાર અને રશિયાનું અસ્ટ્રાખાન સ્ટેટ છે, એની વચ્ચે સિસ્ટર સ્ટેટ તરીકે કરાર થયેલા જયારે અટલજીની સરકાર હતી ત્યારે. અને એના નિમિત્તે મારું એકવાર અસ્ટ્રાખાન જવાનું થયું. હું જયારે પહેલી વાર અસ્ટ્રાખાન ગયો તો અહીંથી દિલ્હીથી મોસ્કોથી કોઈ એક જગ્યા પર, ત્યાંથી અસ્ટ્રાખાન સમ 50-60 અવર્સની જર્ની પછી માંડ અસ્ટ્રાખાન આવ્યું. પછી હું સમજવા લાગ્યો, કારણ કે પહેલા હું ભારત સરકાર સાથે સંબંધિત એવા કાર્યક્રમમાં હતો. એટલે પછી મેં એનો જુદી રીતે જોયું તો હાર્ડલી અહીંથી ચાર્ટર પ્લેન હું લઈને ગયો તો ગુવાહાટી જેવો એના પહેલા હું અસ્ટ્રાખાન પહોંચી ગયો. એટલું પાસે. પણ આપણે આ રીતે ચીજોને જોઈ નહીં. અસ્ટ્રાખાનની જે વિશેષતા મેં જોઈ, અને ત્યાં તમે ટી કહો તો એને ખબર નથી પડતી, પણ જ્યાં કહો તો તરત જ લાગે છે. અને આઈ વોઝ સરપ્રાઇઝ. ત્યાં આગળ ખૂબ મોભાદાર કોઈ દુકાન હોય વ્યાપારની, તો એનું દુકાનનું નામ ઓખા હોય. ઓખા સ્વેટસો, ઓખા સ્વેટ. કારણ તો એ જમાનામાં ઓખા સાથેનો વેપાર હતો. અને એ પ્રજાએ માનતી હતી ઓખા જે આપણે મેળી જામા બંધ રાખતા ને એમ ઓખાની વસ્તુ. આજે પણ ત્યાંની મોટામાં મોટી પ્રતિષ્ઠિત દુકાન હશે તેના નામમાં ઓખા આવેલા છે. આજે પણ અસ્ટ્રાખાનમાં જોવા મળે છે. તમે આપણે ત્યાં ડોર બોલીએ છીએ, એ લોકો દ્વાર બોલે છે. દરવાજો ખરો દ્વાર બોલે કે દ્વાર બોલે. આપણો તરબૂચ, ત્યાં શબ્દ તરબૂચ જ વાપરે છે. એને કેટલા આપણા વેપાર. અને ત્યાંના લોકોએ મને કહ્યું કે સાહેબ તમને અહીંયા કોઈ રૂપાળો પુરુષ અથવા સ્ત્રી જોવા મળે તો તમે લખી રાખજો કે એના ફોરફાધરમાં પુરુષ તમારો ગુજરાતી હશે. અને કારણ તો એ લોકો વ્યાપાર માટે જાય હતી અને 6-8 મહિના ત્યાં રહે, હોસ્ટેલ ટાઈપ લેવી જિંદગી જીવતા હતા. તો સ્વાભાવિક ત્યાં જે સંબંધો આવતા હતા એનું પરિણામ ગૌરવપૂર્ણ છે. આપણને આશ્ચર્ય થાય કે ત્યાંની પ્રજા ગૌરવપૂર્ણ રીતે કહે છે કે અમારે ત્યાં કોઈ સુંદર ચહેરો તમને જોવા મળે, વ્યક્તિત્વ જોવા મળે તો સમજો કે એનો બાપ કે ગુજરાતી હશે. મિત્રો, આ ગુજરાતીઓની આ પ્રકારની સામુદ્રિક વ્યાપારના કારણે એમણે જે ઉભો કરેલો પ્રભાવ હતો, એ પ્રભાવ કેટલો સામર્થ્યવાન હશે એનો આપણે. આજે પણ ત્યાં એક એ લોકો પ્રિઝર્વ કરી રાખી છે જગ્યા. લગભગ 400 લોકો રહી શકે એવી એક મોટી હોસ્ટેલ ટાઈપ વ્યવસ્થા છે, જે આજે પણ કોઈ ઇન્ડિયન જાય તો બતાવતા હોય છે કે આ તમારા દેશના લોકો વેપાર માટે આવતા હતા, અહીંયા રહેતા હતા.
ચંગેઝ ખાનની સૌથી મોટા સ્મારકો એ જગ્યા ઉપર છે. એ ચંગેઝ ખાનના જીવન પર ગુજરાતનો પ્રભાવ કેવો હતો એનું વિસ્તૃત વર્ણન આ સામુદ્રિક વેપારના માધ્યમથી ત્યાં લોકો આપણને કરે છે. અને ખૂબ નોબેલ શાસક તરીકે ચંગેઝ ખાન તરફ ત્યાંના લોકોનો જોવાનો ભાવ છે. મોંગલ જે આખી રેસ છે એના પ્રત્યે ગૌરવથી જોવાનો ભાવ આજે પણ એમનામાં જોવા મળે છે. એટલે મને લાગે છે કે જે મકરંદભાઈએ કામ કર્યું છે આ કામના કારણે આપણને આવા છેડા જોડવા માટેનું મન અને હસમુખભાઈ અને દર્શક ઇતિહાસ નિધિએ જે એક મથામણ આપી છે એ મથામણ આવનારી પેઢીને પૂરક બનવાની છે. ગુજરાતમાં 2010માં આપણે ગુજરાતની સ્વર્ણ જયંતિ ઉજવી રહ્યા છીએ. એના જે અનેક કામો મનમાં ચાલે છે એમાંથી એક કામ એવું ચાલે છે કે જુદા જુદા વિદ્વાનો ગુજરાતની વાતને વધારે નહીં તો કમસે કમ 50 વર્ષની વાતને શબ્દબદ્ધ કરે. માનવા નર્મદા તો નર્મદાનો વિચાર કાકાને સરદાર પટેલને જે સમય આવ્યો હશે એ કરતા 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 કેટલા બધી મોટી યાત્રા થઈ. આ ક્યાંક તો હોવું જોઈએ કે નહીં? એના માટેની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે નહીં? આપણે ત્યાં મહેસૂલી કાયદાઓમાં બદલ લાવવામાં ગુજરાતે ઘણી બધી આગવી યોગદાન કર્યું છે. સૌરાષ્ટ્રે ઘણું મોટું લીડ કરી હતી જયારે રેવલભાઈ હતા જમાનામાં. આ આખી પ્રોસેસ ઇતિહાસની અટારીએ મૂકવી જોઈએ કે નહીં મૂકવી જોઈએ? આવી બધી જ બાબતોને ગ્રંથોમાં 200 ગ્રંથ થાય, 1000 ગ્રંથ થાય, પણ ગુજરાતના વિદ્વાનોમાં જોડાય. એક ભગીરથ કામ ગુજરાતની ધરતી પર આપણે કરવાનો આપણા મનમાં એક ઈચ્છા છે. હું માનું છું કે એમાં અને એ અલ્ટિમેટલી ગુજરાતની સેવા થશે. અમારી પાસે ભૂકંપ ગુજરાતમાં ભૂકંપ અને ભૂકંપમાંથી બહાર આવવાની ઘટના પોતે જ એક મોટો પ્રેરક ઇતિહાસ બની શકે એમ. શા માટે આવનારી પેઢી ન જાણે કે ભાઈ આ મને યાદ છે હું ભૂકંપ વખતે દિલ્હીમાં રહેતો હતો, ભૂકંપના દિવસે આવેલો અને પછી હું કચ્છમાં ગયો. મહિનાઓ સુધી હું કચ્છમાં રહેલો. એક મને 103 વર્ષના એક માજી સાથે કોઈ મુલાકાત કરાવી. એમ કહેતા હતા કે ઉંમર 103 વર્ષ લાગે પણ ચામડી એટલી બધી આમ પતલી જગ્યા મળીએ તો ચામડી નીકળી જશે. પાણી પીવું આપણે એમ લાગે કે પાણી અંદર દેખાય એટલી એને લાગે કદાચ 103 કરતા વધારે ઉંમર છે. શરીર આખું બેઠ થઈ ગયેલું હતું, દાંત બધા હતા, આંખ બરાબર દેખતી હતી, કામ સાંભળતા હતા. પછી મને એમણે એનું ઘર બતાવ્યું એટલે ભૂંગો. મને કે આ મકાનમાં મેં 3 ભૂકંપ જોયા છે. આ મકાનમાં 3 ભૂકંપ જોયા છે. મારા મકાનને તિરાડ જ પડી અને આ તમે બધા બનાવો છો જો કે કેવો કચર ગાંડી મજા કરાવતા તમારી મારી મજા ઉડાવતા. એનો અર્થ એ થયો આપણા પૂર્વજોના બધું કેટલું શાસ્ત્ર જાણતા હતા. G5 કેટેગરીમાં આ આખો અર્થક્વેક ઝોન છે એ કદાચ આજે વિજ્ઞાને કહ્યું છે, પણ એ વખતે આપણા પૂર્વજોને ખબર હતી કે આ અર્થક્વેક ઝોન છે અને એનું આર્કિટેક્ચર આવું હોવું જોઈએ. મિત્રો ઇતિહાસમાં ક્યાંય આની નોંધ લેવાય છે કે નહીં? આવી અનેક બાબતો હશે જે આપણી પોતાની માનવી કોન્ટ્રીબ્યુશનની ખાલી સિલસિલાબંધ વિગતો હશે. અને આ સિલસિલાબંધ વિગતોને કેવી રીતે મૂકવી મને લાગે છે કે જે દિશામાં કઈ પ્રયાસ આ સ્વર્ણ જયંતિ નિમિત્તે કરવાનો મારી મથામણ છે. મેં હસમુખભાઈને પણ કહ્યું હતું, એમણે પણ 2-3 વિષયો છાંટ્યા છે. પોતે પણ કહેતા હતા કે અમે એ દિશામાં કરીશું.